રાધે રાધે દોસ્તો, 2 મિનિટની આ નાનકડી એવી બોધ કથા તમારા જીવનની અંદર ઘણી બધી ઉપયોગી બનશે. તો વિડીયોને શાંતિથી નિહાળજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. રાજ નામનો એક યુવાન હતો. તેને જીવનમાં ઘણું મોટું બનવું હતું, પણ દરેક વખત જ્યારે તે શરૂઆત કરતો ત્યારે કામ મોટું લાગે અને તે ડરી જતો હતો. એક દિવસ તે તેના ગુરુ પાસે ગયો અને બોલ્યો, ગુરુજી, હું ઘણું કરવા માંગુ છું, પણ મને શરૂઆત જ મુશ્કેલ લાગે છે, શું કરું? ગુરુજી સ્મિત સાથે તેને નજીકના પહાડ પર લઈ ગયા. તેમને કહ્યું, આ પહાડ ચડી બતાવો. રાજે પહાડ તરફ જોયું, અતિ ઊંચો. તેને તરત જ કહ્યું, આ તો મારા માટે અસંભવ છે. ગુરુજીએ જણાવ્યું, સંભવ કે અસંભવ તે પહાડની ઊંચાઈ નક્કી કરતી નથી, પણ તારી શરૂઆત નક્કી કરે છે. તું ટોચ સુધી જવાની ચિંતા છોડ, પહેલા બસ એક પગલું મૂકી જોઈ. રાજે શંકા સાથે પ્રથમ પગલું ભર્યું, પછી બીજું, પછી ત્રીજું. થોડા સમય પછી જ્યારે તે થાકી ગયો ત્યારે પાછળ ફરીને જોયું તે ઘણું દૂર આવી ગયો હતો. ગુરુજી હસ્યા. જોયું, સફળતા મોટા છલાંગોથી નહીં, નાના નાના પગલાઓથી બને છે. મુખ્ય વાત એટલી કે શરૂઆત કરવી. રાજે તે દિવસથી પોતાની દરેક મુશ્કેલીઓને નાના પગલામાં વહેંચી નાખી અને થોડા મહિનાઓમાં તે જ કાર્ય જે તે અશક્ય લાગતું હતું તે સરળ બની ગયું. આની અંદરથી આપણને બોધ એ મળે છે મિત્રો, મોટા સપના સમગ્ર નહીં લાગે, પણ પ્રથમ પગલું હંમેશા શક્ય હોય છે. શરૂઆત કરો, બાકીનો રસ્તો તમારા પગ સ્વયં બનાવી દેશે. જો તમે ઈચ્છો છો કે આવી મોટિવેશનલ સ્ટોરી બીજી પણ આપણે લાવીએ તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો.